चलो विद्यार्थी मित्रों बधाने जय स्वामीनारायण। હવે આપણે સાતમા ચેપ્ટરમાં ઉદાહરણોમાં આપણે જઈએ તો આપણે થોડાક ઉદાહરણ ગણ્યા છે, પહેલું બીજું, બરાબર। હવે ઉદાહરણ નંબર આપણે 3 જોઈએ। જો ચોપડી તમને આપજો બધા જોડે, તો જો ઉદાહરણ નંબર 3 તો આપણે આપણે જોઈએ એક બલ્બ ને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે। બલ્બ ને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે એટલે કેપેસિટર અને બલ્બ નો અવરોધ હોય તો એલઆર પરિપથ કહેવાય। કયો? એલઆર પરિપથ જોડેલ છે। ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો। જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો ચલો સૌથી પહેલા જ્યારે કેપેસિટર સાથે ડીસી ઉદ્ગમ જોડેલું હોય, પહેલા આપણે જ્યારે કેપેસિટર સાથે ડીસી ઉદ્ગમ જોડેલું હોય, ડીસી ઉદ્ગમ, ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે। ત્યારે પરિપથમાંથી બરાબર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને કેપેસિટર છે બરાબર ઉદ્ગમ સાથે જોડેલું હોય, ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે। પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહે છે અને કેપેસિટર ચાર્જ થાય છે અને કેપેસિટર નું ચાર્જિંગ થશે, બરાબર। કેપેસિટર ચાર્જ થશે એમ બરાબર ડીસી ઉદ્ગમ સાથે જોડેલું હોય ત્યારે। હવે જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે પ્રવાહ બંધ થઈ જશે, પ્રવાહ અટકી જશે, વિદ્યુતભારનું વહન અટકી જાય। તો જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, સંપૂર્ણ ચાર્જિંગ થાય ત્યારે પ્રવાહ I બરાબર 0 થશે, એટલે કે વિદ્યુત પ્રવાહ અટકી જશે, પછી કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી, બરાબર। હવે આમાં આપણે કીધું છે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો ડીસી ઉદ્ગમ છે તો એ તો અચળ હોય, બરાબર, એટલે પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં। જ્યારે કેપેસિટન્સ માં ફેરફાર કરવામાં આવે ડીસી ઉદ્ગમ સાથે હોય ત્યારે ફેરફાર કરવામાં આવે તો પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં, પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં। એટલે કે કેપેસિટરને આપણે વધારીએ, કેપેસિટન્સ વધારીએ, ઘટાડીએ તો પણ પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં, ડીસી ઉદ્ગમ સાથે જોડેલું હોય। હવે જ્યારે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે પણ કેપેસિટર ચાર્જ થાય, સંપૂર્ણ ચાર્જ થાય એટલે પ્રવાહ શૂન્ય થઈ જશે। પરંતુ હવે જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ એટલે કે રિએક્ટન્સ અને Hc બરાબર 1/ωc છે। હવે જો આપણે કેપેસિટન્સ અડધું કરીએ, તો કેપેસિટન્સ આપણે બમણું કરીએ, અડધું કરીએ એટલે આપણે ફેરફાર કરવામાં આવે છે ત્યારે, બરાબર, અને પરિપથમાં પ્રવાહ થશે, પસાર થશે અને બલ્બ છે પ્રકાશિત થાય। હવે કેપેસિટરમાં ઘટાડો કરવામાં આવે તો Hc માં વધારો થાય। આ વધારો શું છે? અવરોધ છે। અવરોધ કેપેસિટરના અવરોધમાં વધારો થશે અને અવરોધ વધુ હોય તો પ્રવાહ કેવો થાય? ઓછો પસાર થશે એટલે I ઘટે એટલે બલ્બ છે કે ઓછો પ્રકાશ આપે, એટલે બલ્બ ઓછો પ્રકાશિત થશે। તો આ થયું આપણે ઇન્ડક્ટર સાથે બલ્બને શ્રેણીમાં જોડી, એસી ઉદ્ગમ હોય અને ડીસી ઉદ્ગમ હોય ત્યારની આ સ્થિતિ અને એ સ્થિતિમાં બલ્બની સ્થિતિમાં શું ફેરફાર થાય એ આપણે જોઈએ। હવે આવી રીતે ઉદાહરણ નંબર 7.4, ઉદાહરણ નંબર 7.4 રકમમાં લીધું બધા જો 250 વોલ્ટ ને 50 હર્ટ્ઝ
આવૃત્તિના એક સ્ત્રોતને એટલે કે ઉદ્ગમ આપેલું છે, ઉદ્ગમના વોલ્ટેજને કે VRMS કહેવાય. VRMS આપણે V વડે દર્શાવીશું. બરાબર 250 વોલ્ટ અને આવૃત્તિ આપી છે મ્યુ અથવા F વડે દર્શાવે 50 હર્ટ્ઝ નો ઉદ્ગમ છે. પછી આગળ તેની સાથે 50 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવે છે. એટલે કેપેસિટરનું કેપેસિટન્સ પણ આપણને આપેલું છે. C બરાબર 15 માઇક્રોફેરાડ એટલે કે 15 ગુણ્યા 10 ની 6 ઘાત ફેરાડ કહેવાય. પછી આગળ કેપેસિટરના કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું RMS અને મહત્તમ મૂલ્ય શોધો. તો અહીંયા કેપેસિટરનો રિએક્ટન્સ એટલે XC આપણે શોધવાનું અને મહત્તમ પ્રવાહનું RMS મૂલ્ય આપણે મેળવવાનું. IRMS મેક્સિમમ તો એટલે I મેક્સિમમ આપણે શોધવાનું. બે મૂલ્ય આપણે IRMS ને તો I વડે દર્શાવીએ છીએ. બરાબર. હવે આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટર રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થશે એ પણ આપણે નક્કી કરવાનું છે. બરાબર. તો જોઈએ ચલો. હવે આપણને આપેલું છે એને આપણે એકમોમાં જોઈએ એકમમાં આપણે રૂપાંતરિત કરી દીધેલા છે. બરાબર. હવે પહેલા આપણે કેપેસિટિવ રિએક્ટન્સ આપણે શોધીએ. એનું સૂત્ર છે આપણે 1/ωc. તો 1/2πf * c is equal to 1/2 પાઈ એટલે 3.14 f એટલે આવૃત્તિ 50 અને c એટલે કેપેસિટન્સ આપણને છે 15 ગુણ્યા 10 ની - 6 15 ગુણ્યા 10 ની - 6 બીજું ધ્યાન રાખજો 50 ગુણ્યા 2 એટલે 100 પાણી અને અહીંયા કેટલા આવશે 10 ની - 4 10 ની - 4 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય 10 ની - 4 એટલે 10000 કહેવાય. એટલે 10000 એને ભાગ્યા 3.14 અને 15 તો આપણને કેપેસિટી રિએક્ટન્સ મળી જશે. આ ગુણોત્તર આપણે મેળવવાનો. હવે તમારે કેલ્ક્યુલસની મદદથી કરવાનું હોય. બરાબર. તો 10000 ભાગ્યા 3.14 ભાગ્યા 15 જે આવશે એ 212.3 એટલા 212.3 આપણને મળશે 212.3. એટલે આપણે આશરે કેવું હોય તો આપણે લખીએ કે XC = 212. અવરોધ છે અવરોધનો એકમ કયો ઓમેગા. ચલો પહેલા પ્રશ્નમાં આપણને જવાબ મળી ગયો. બીજો આપણે જોઈએ છે પ્રવાહનું મહત્તમ મૂલ્ય. પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો આપણે જાણીએ છીએ Im = Vm/Z. Z ની જગ્યાએ આપણે શું આવશે XC આવશે. શું XC. હવે આપણે તો આના ઉપરથી પ્રવાહ આપણને મળી જશે. પ્રવાહ I મળશે નો એના પછી આપણે IRMS મળે આપણને. શું મળે IRMS. એના પરથી IRMS મળે એના પરથી આપણે IM શોધી શકાય. હવે સૂત્ર છે ને IRMS = Im/√2 એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો પહેલા આપણે RMS આપણે મેળવી લઈએ. RMS તો ચલો જો I = V/x. ચલો V આપણને ખબર છે કેટલા 250 એના છેદમાં આપણને કેટલા મળ્યા 212 એટલે આપણને પ્રવાહનું મૂલ્ય પડે પ્રવાહ મળશે 250 ભાગ્યા 212 બરાબર. તો 1.18 આશરે આપણે લખીએ કે 1.04 બરાબર. તો વોલ્ટેજ છે 250 નથી આ 220 એટલે ભાગા 220 ભાગ્યા 212 અંશ મોટો છે 1 પોઈન્ટ જવાબ આવશે. એટલે 1.0 37 એટલે આશરે આપણે લખીએ તો 1.04 એમ્પિયર. હવે આના ઉપરથી બરાબર IRMS બરાબર Im/√2 એટલે આ I છે આપણો એટલે એટલું I. તો આને આપણે લખી શકીએ Im = √2 * I.
√2 એટલે 1.41 અને I નું મૂલ્ય આપણને મળ્યું 1.04. હવે એનો ગુણાકાર કરી દો તો 1.41 ગુણ્યા 1.04 એટલે આપણને પ્રવાહનું મહત્તમ મૂલ્ય મળશે 1.47 એમ્પિયર. આમ તો 1.66 આવે છે કેટલા 1.66 એટલે આ પ્રમાણ મળ્યું. હવે જો આપણને બીજું અંદર કીધેલું છે જો આપણને અંદર કીધેલું છે જો કેપેસિટી રિએક્ટન્સ જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહમાં શું ફેરફાર થશે. હવે જો આવૃત્તિ આપણે બમણી કરીએ આવૃત્તિ બમણી કરીએ તો રિએક્ટન્સ એ અડધો થઈ જશે એમાં ઘટાડો થશે રિએક્ટન્સમાં ઘટાડો થશે છેદમાં આવે છે એટલે બરાબર. અને બીજું રિએક્ટન્સમાં ઘટાડો થાય તો પ્રવાહમાં વધારો થાય વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટર રિએક્ટન્સ છે એમાં ઘટાડો થશે એટલે અડધું થઈ જશે. તો એ વખતે પ્રવાહ છે એ પ્રવાહનું મૂલ્ય કેવું મળશે આપણને બમણું એટલે પ્રવાહમાં વધારો થાય આવું આપણે કહી શકાય. હવે પછી જો ઉદાહરણ નંબર 7.5 ઉદાહરણ નંબર 7.5 જુઓ. મહત્તમ પ્રવાહ મળી ગયો. ચલો પ્રવાહ નો થયો બરાબર આગળ આપણે ભણી ગયા. હવે ઉદાહરણ નંબર 7.5 ઉદાહરણ નંબર 7.5 તો જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટર એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. એટલે આવો આપણને જો આ બલ્બ છે આ બલ્બને ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડેલ છે એસી ઉદ્ગમ સાથે અને આ કળ છે પરિપથ ચાલુ બંધ કરવા માટે વપરાતી કળ. આવો આપણને પરિપથ આપેલો છે બરાબર. પછી આગળ કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરની અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો પ્રકાશીય બલ્બની પ્રકાશિતા વધે ઘટે કે કોઈ ફેરફાર થશે નહીં. એ તમારા જવાબનું કારણ આપવાનું. તો ચાલો જો હવે પેલું આ શ્રેણી જોડાણમાં છે બલ્બ અને ઇન્ડક્ટર એટલે આર કહેવાય એલ કહેવાય બરાબર. હવે જ્યારે કળ ઓન કરવામાં આવે છે ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ઇન્ડક્ટર ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે એટલે ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર. હવે જ્યારે ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો મૂકવામાં આવે તો ઇન્ડક્ટર છે એનું ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ જ વધારો થાય. ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર વધવાથી કોઇલનું ઇન્ડક્ટન્સ પણ વધે. પરિણામે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર એ પણ વધશે. તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધવાથી લાગુ પડેલ વોલ્ટેજ છે એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે અને વોલ્ટેજમાં ઘટાડો થાય એટલે કે બલ્બ છે તો બલ્બની પ્રકાશિતા ઘટે. ફરીવાર જુઓ કળ ચાલુ કરવામાં આવે છે ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેથી બલ્બ પ્રકાશિત થાય છે બરાબર. હવે પરિપથમાં ઇન્ડક્ટરની અંદર લોખંડનો સળિયો મૂકવામાં આવે તો ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર એટલે ઇન્ડક્ટરની અંદર ચુંબકત્વ વધે છે. ઇન્ડક્ટરનું ચુંબકીય ક્ષેત્ર વધવાથી ઇન્ડક્ટરનો રિએક્ટન્સ XL એ પણ વધે છે. XL એટલે અવરોધ છે બરાબર. અવરોધમાં વધારો થાય છે પરિપથના અવરોધમાં વધારો થાય છે. તેથી અહીંયા બીજું કહીએ આપણે તો આ પ્રવાહ જે આપણે પસાર કરેલો હોય એ ઇન્ડક્ટરનું મેગ્નેટાઇઝેશન કરવા માટે વપરાશે એટલે એટલો પરિપથમાં પ્રવાહ ઘટે અને પ્રવાહમાં ઘટાડો થાય તો બલ્બની પ્રકાશિતા બલ્બની પ્રકાશની તીવ્રતા એ પણ કેવી થશે ઓછી થતી હોય છે. સાચું ઉદાહરણ નંબર 7.5 વર્ણનાત્મક સારવાર લખવાનું બરાબર. હવે ઉદાહરણ નંબર 7.6 જુઓ. ઉદાહરણ નંબર
7.6 તો જુઓ ઉદાહરણ નંબર 7.6 તો આ ચોપડીમાં પાના નંબર છે ચોપડીમાં પાના નંબર 251 તો જુઓ 230 વોલ્ટ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી ઉદ્ગમ સાથે 200 ઓહ્મનો અવરોધ 15 માઇક્રોફેરાડના કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે તો પહેલા આપણે આ વિશે લખી દઈએ બરાબર ઉદ્ગમનો VRMS એટલે કે વોલ્ટેજ V 220 વોલ્ટ અને આવૃત્તિ આપેલી છે મ્યુ કહીએ અથવા તો 50 હર્ટ્ઝ તેની સાથે અવરોધ R જોડેલો છે અવરોધ R 200 ઓહ્મનો પછી કેપેસિટરનું કેપેસિટન્સ જોડેલું છે 15 માઇક્રોફેરાડ 15 માઇક્રોફેરાડ અહીંયા શ્રેણી જોડાણ છે કેવું જોડાણ શ્રેણી આપણે જાણીએ છીએ શ્રેણી જોડાણની લાક્ષણિકતા શ્રેણી જોડાણમાં પરિપથના દરેક ઘટકમાંથી વહેતો પ્રવાહ કેવો હોય એક સમાન બરાબર તો 15 માઇક્રો છે એટલે 15 × 10⁻6 ઘાત ફેરાડ કહેવાય હવે આપણે જુદા જુદા પ્રશ્નોનો જવાબ આપવાના છે તો સૌથી પહેલા પરિપથમાંથી વહેતો પ્રવાહ સૌથી પહેલા પરિપથમાંથી વહેતો પ્રવાહની ગણતરી કરવાની છે તો પહેલું એક પ્રવાહ આપણે શોધવાનો નંબર 2 પરિપથમાંથી પ્રવાહ પછી અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો RMS નંબર 2 પરિપથનો અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો VRMS એટલે VR અને VC આ બંને આપણે શોધવાનું બરાબર વોલ્ટેજ RMS અને બેઝિક સરવાળો કરતા વોલ્ટેજ વધુ છે જો આ હોય તો વિસંગત તો આપણે દૂર કરવાની બરાબર તો ચલો આપણે જોઈએ તો ચલો આ શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણમાં પ્રવાહ I સમાન હોય બરાબર કે હવે પહેલા પ્રશ્નનો જવાબ આપણે જોઈએ છે તો ઓહ્મનો નિયમ I = D/Z Z ની જગ્યાએ આપણે શું આવશે આ બે વસ્તુ છે અવરોધ અને કેપેસિટર તો આપણે જો આ Z બરાબર અવરોધ R પ્લસ XC આવો આપણા માટે છે બરાબર આ ઘટક તો અહીંયા XC એટલે શું XC એટલે 1/ωc એટલે 1/2 પાઈ f અને c અને ગણતરી કરી આપણે તો 2 × 3.14 ગુણ્યા f એટલે આવૃત્તિ 50 અને c એટલે 15 × 10⁻6 તો અહીંયા જો 50 × 2 એટલે 100 થઈ જશે બરાબર એટલે 10⁻6 છે 10⁻6 એટલે 10⁴ વધે આ ઉપર જાય બરાબર 10⁴ અને આ બે જગ્યાની સાથે હવે 3.14 અને 15 વડે આપણે ભાગવાનું એ બેનો ભાગાકાર કરશું એટલે આપણને XC મળશે શું મળશે XC તો આપણને લગભગ 212 પોઈન્ટ આ લગભગ આપણને 212.3 જેટલો મળે બરાબર આનું મૂલ્ય લેવું હોય આનું મૂલ્ય તો ઘટકોના વર્ગનો સરવાળો વર્ગમૂળમાં એ પ્રમાણે આપણે લેવાનું બરાબર તો ચલો Z = તો અને આપણે આમ જ લખીએ પહેલાથી પાયથાગોરસના પ્રમેય ઉપરથી લખાય પાયથાગોરસનો પ્રમેય જો આ પ્રમાણે આપણો અવરોધ R બરાબર આ એકલા XC અને આ Z આ કાટખૂણો હોય બરાબર તો આના પરથી Z = આપણને મળે R² + XC². ચલો R કેટલા છે આપણને પેલા છે 200 તો એનો વર્ગ કરીએ 2 નો વર્ગ 4 એટલે 2 ને 2 4 શૂન્ય આવશે આ 212 છે 212.3 212.3 એનો વર્ગ કરવાનો 212.3 નો વર્ગ તો જો 212.3 ગુણ્યા 212.3 એટલે એનો વર્ગ આવશે 45,071 45,071.3 આ લખી દીધું બરાબર એની સાથે આપણે સરવાળો કરી દઈએ 4 4
સમજી ગયા બરાબર. હવે એનું વર્ગમૂળ લઈ લઈએ અને સરવાળાનું બધું વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળ આપણને મળશે 291.1 291.1 ઓમ બરાબર. તો એક હજી આપણે કોઈ જવાબ નથી મળ્યો હો. પહેલા આપણે ખાલી બરાબર એકલું આપણને ઝેડ મળ્યું અને ગુણોત્તર છે આપણે 291.67 મળે તો 291.67 ઓમેગા આ ઝેડ મળ્યો. હવે આપણને પ્રવાહનું સૂત્ર તો ખબર છે I બરાબર V upon Z. V બરાબર કેટલા છે 220. એના છેદમાં Z કેટલા 291.67. છેદ મોટો છે અંશ કરતા એટલે 0 પોઈન્ટમાં તમારો જવાબ આવશે. ભાગાકાર કરશો આપણે તો 0.7542 0.7542 એમ્પિયર. તો આ આપણને મળી ગયો પરિપથમાંથી વહેતો પ્રવાહ. એટલે પહેલા પ્રશ્નનો જવાબ. હવે આપણે VR અને VC એટલે અવરોધના બે છેડા વચ્ચેનો RMS અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો RMS એની આપણે ગણતરી કરવી છે બરાબર. તો જોઈએ જો એની આપણે ગણતરી કરીએ તો બધા ધ્યાન રાખજો હો. ચલો તો પરિપથમાંથી વહેતો પ્રવાહ સમાન છે શ્રેણી જોડાણ માટે. એટલે બીજો પ્રશ્ન છે એનો જવાબ આપણને આ પ્રમાણે મળશે. આ VR is equal to IR. I બરાબર આપણે મેળવ્યા કેટલા 212 I બરાબર મળ્યા 0.7542 અને અવરોધ R નું મૂલ્ય આપણને આપ્યું છે 200. આ બેનો ગુણાકાર કરી દઈએ એટલા એમ્પિયર એટલો વિદ્યુતનો તફાવત આપણને વોલ્ટમાં મળે. એટલે VC is equal to I into HC. હવે કેપેસિટર છે તો કેપેસિટરનો અવરોધ આપણે ધ્યાનમાં લેવાનો. તો પ્રવાહ તો એને જ આવશે શ્રેણી જોડાણ છે એટલે 7542 પણ કેપેસિટરનું રિએક્ટન્સ આપણને કેટલું મળ્યું તો આપણે એક અલગ ગણેલું છે 212.3 આ બેનો આપણને આટલો વોલ્ટેજ મળ્યો. હવે તમે કેલ્સીની મદદથી ગણતરી કરશો એટલે તમને એક જવાબ મળશે 150.8 વોલ્ટ અને બીજો જવાબ મળશે આપણને 160.07 બરાબર આ પ્રમાણે મળશે. ચલો તો બીજા પ્રશ્નમાં આપણને એટલું મળ્યું. હજી પછી આપણને કીધેલું છે આપણે આ જે વોલ્ટેજ મળ્યો કે આપણે લાગુ પડેલો જે વોલ્ટેજ છે 220 V બરાબર લાગુ પડેલો વોલ્ટેજ એ આ બે છેડા વચ્ચે વહેંચાય છે. એટલે કુલ વોલ્ટેજ આપણે લઈએ. હવે એનો કુલ વોલ્ટેજ એને આપણે V કહીએ તો V VR VC 150.8 વત્તા 160.07 આ બે આપણે સરવાળો કરી દઈએ. આ બંનેનો સરવાળો કરીશું તો આપણને એ બેનો વોલ્ટેજ મળશે 310.87 વોલ્ટ બરાબર. તો આપણે લાગુ પડેલો વોલ્ટેજ V છે એના કરતા કુલ વોલ્ટેજ છે એને આપણે V ડેશ કરીએ. એટલા મળે છે વધારે મળે છે. આપણે લાગુ પડેલો વોલ્ટેજ છે એના કરતા પણ આપણને બે ઘટક વચ્ચે વહેંચાયેલો વોલ્ટેજ વધારે મળે છે. એક સમાન મળતો નથી. આવું કેમ થયું? તો આવું થવાનું કારણ શું છે? અહીંયા ઇન્ડક્ટર અને અવરોધ છે એ બંને સમાન કળામાં નથી. જો બંને સમાન કળામાં હોય તો બેનો સરવાળો છે કે આપણે લાગુ પડેલા વોલ્ટેજ જેટલો જ આપણને મળતો હોય. તો પછી હવે આપણે અહીંયા આગળ બરાબર આ પરિસ્થિતિનું નિવારણ કઈ રીતે કરી શકીએ? આ પરિસ્થિતિ જે આપણને મળી એ પરિસ્થિતિ આપણે કઈ રીતે નિવારી શકીએ? એટલે કે આટલો વોલ્ટેજ મળ્યો 200 કરતા વધારે મળે છે. આ બંને વોલ્ટેજ સમાન કાળમાં ન હોવાથી તેમનો સરવાળો આપણે સામાન્યની જેમ લઈ શકાય નહીં. પણ આપણે ફેઝ ડાયાગ્રામ બની ગયા ને જેમાં અવરોધ અને કેપેસિટર બંને વચ્ચેનો કળા તફાવત કેવો હોય 90 ઓહ્મનો હોય. જો 90 તો અહીંયા આપણે કેપેસિટર છે તો આ વિદ્યુત ઇન્ડક્ટર છે એટલે પ્રવાહ કરતા વોલ્ટેજ છે કળામાં π/2 જેટલો આગળ હોય 90 જેટલો આગળ હોય. એટલે આપણે અહીંયા આગળ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી
અને ગણતરી કરી શકાય. જો આ આપણી આકૃતિ આ પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ, પાયથાગોરસના પ્રમેયનો, તો બરાબર આ વોલ્ટેજના સ્વરૂપમાં લેવાનો VR VC, પરંતુ આ V કહેવાય એ પ્રમાણે. તો વર્ગમૂળમાં આપણે લખી શકીએ V ડેશ વર્ગમૂળમાં બરાબર VR સ્ક્વેર પ્લસ VC સ્ક્વેર. બરાબર. તો હવે આપણે આ બંને જે વોલ્ટેજ આપણને મળ્યા છે તે બંને વોલ્ટેજના વર્ગોનો સરવાળો કરીએ એટલે આપણને મળશે. ચલો જો આ કેટલા છે 150.8 એનો વર્ગ. આ VC કેટલા છે 160.07 એનો વર્ગ. આ બેનો વર્ગ કરી અને સરવાળો કરીશું તો આપણને 220 વોલ્ટ મળશે. આમ V V ડેશ આપણને મળતા હોય છે. બરાબર. તો આ છે આપણે ઉદાહરણ નંબર 7.6. બોલો જય સ્વામિનારાયણ.